હળવદ પોલીસે કરોડો રૂપિયાના સરકારી જમીન કૌભાંડમાં ધ્રાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન 2 પટાવાળાની ધરપકડ કરી છે। આ બંને આરોપીઓએ બનાવટી હુકમોમાં સિક્કા અને સીલ મારવા માટે મદદ કરી હોવાનો આરોપ છે। પોલીસે તેમના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી। જમીન કૌભાંડ અંગે મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલચંદ્ર ભટ્ટે 9મી નવેમ્બરે હળવદ તાલુકા પોલીસમાં રમેશ કોળી સહિત 9 વ્યક્તિ સામે સરકારી જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધાવી હતી। આ ગુનામાં અત્યાર સુધીમાં પોલીસે એક મહિલા સહિત કુલ 5 આરોપીની અગાઉ ધરપકડ કરી હતી। કૌભાંડના મુખ્ય સૂત્રધાર આરોપી રમેશ બબાભાઈ સાકરિયા 9મી જાન્યુઆરી સુધી રિમાન્ડ પર છે। રમેશ સાકરિયાની પૂછપરછમાં ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી કચેરીમાં ફરજ બજાવતા ગોવિંદ પોપટભાઈ કુરિયા અને મનસુખ મદાભાઈ કાંટિયાના નામ સામે આવ્યા હતા। તપાસમાં સામે આવ્યું કે આ બંને પટાવાળાઓએ ખોટા બનાવટી હુકમોમાં રાઉન્ડ સિક્કા અને સીલ મારવા માટે આપ્યા હતા। આથી ધ્રાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બંને પટાવાળાઓને જમીન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે।